અને નહરું કરતા નહીં. યાદ રાખજો, તમારા 500 રૂપિયા આવ્યા તો શું અને ન આવ્યા તો શું? તમારા 50 રૂપિયા આવ્યા તો શું અને ન આવ્યા તો શું? એક વાત છે, મેં તમને કીધું નથી. ઘણા મને પૂછે તમે આકારને માનો કે નિરાકારને માનો? મેં કીધું હું આકાર નહીં માનતો નથી અને નિરાકાર નહીં માનતો નથી. હું આકાર નહીં માનતો નથી અને નિરાકાર નહીં માનતો નથી. એવું કેમ મને બાપુ? તમે ન માનતા હો તો કોકને તો માનતા હશો. હું મને માનું છું કીધું, કેમ કે હું આત્મા છું. મને મારા ગુરુએ જગાડ્યો છે મોહ નિદ્રામાંથી. આવું તમને કોઈ નહીં કે તમે સારું ન કરતા અને નરસું ન કરતા. સારું કરવું હોય તો કરજો, પણ તમે તમારે માટે ઝાડ કરો છો. માછીમાર માટલા પકડવા ઝાડ નાખે, પણ માટલાએ કોઈ દી પોતાને પકડાઈ જવામાં ઝાડ નાખી? આ તમે એવું કરો છો સત્કર્મ કરીને. શુભ કર્મ તમે કરો એટલે તમારે ઝાડ તમે ફેંકીને તમે જ હલવાના. અશુભ કર્મ કરો તો ઝાડ તમે ફેંકીને તમે હલવાના. શુભ અશુભ કર્મ જાણજે તું ઝાડ છે અને જીવન એ ઝાડમાં ગૂંચાણો. જગત ઝાડમાંથી નીકળી શકે નહીં. ભલે ને બ્રહ્માથી હોય સવાયો, એ વિચારી જાઓ કર્મ કરી શું કમાણો. દયા આવી જાય એટલે તમે કરો છો. એના કર્મે પાપી દુઃખી ને સુખી છે, આપણે શું લેવા દેવા? હમણાં એક સપનું આવ્યું ત્યાં મથી ફરી ગયા નહીં. સપનું સારું આવે ન આવે એને શું? ઓખાણમાં સપનું જ આવ્યું હતું બાઈને. ચિત્ર લખાય, કેટલાય ચિત્રો દોર્યા. એમાં દ્વારકા ને ગોમતી ને બધું દેખ્યું તો કે આ મારો દાદાજી હારો છે અને એનો છોકરો ને એનો છોકરો, એ આ મારો વોટ છે, તો તું એને લઈ આવી દે. ઓખારણા યુટ્યુબમાં મૂકે. શુભ અશુભ કર્મ જાણજે તો ઝાડ છે. જીવડો એ ઝાડમાં ગૂંચાણો. જગત ઝાડમાંથી નીકળી શકે નહીં. ભલે બ્રહ્માથી હોય સવાય. કાગડો ને કાગડી હતા અને કોયલ ને કોયલ નો વર. કોયલના ઈંડા અને કાગડાના ઈંડા એક હરખા હોય. કોયલ ને હુવાવડ કરવી ન ગમે એટલે ઈંડા કાઢી પોતે કોયલ અને એ કાગડાના માળામાં મૂકી આવે અને કાગડાના ઈંડા હોય નીચે પાડી દે, ફૂટી જાય. એ ઓલાને કઈ ખબર નથી, તો બે માથે સેવે છે. પછી જયારે સેવાઈ જાય ત્યારે ચાંચ મારે એટલે માલપાસ નીકળે કોયલ ના બચ્ચા. કાગડા આમ છેટે જઈને કાકા કરે પણ કઈ જવાબ ન દે. પણ કોયલ બોલે ને એટલે ઊંચા નીચા થાય અને પછી ઉડી જાય. એમાં માયાના બટલા છે ને આ જગતના છે, ધાનના ધંધડા. હા, એમ જ હોય. દુઃખી, આખું સંસાર દુઃખી છે. અરે અબજો રૂપિયા હોય ને દુઃખી છે. રિલાયન્સ વાળો પોતે દુઃખી છે અને મોરારી બાપા કથા કરે તોય દુઃખી છે. સુખી નથી અંદર. ભલે તમને લાગતું હોય. પોરબંદરમાં રમેશ ઓઝા છે, એ આ વાતને જાણે છે, પણ આ પાપી પેટનો સવાલ છે ને એટલે ખોટું તો કરવું જ પડે, તો જ હાલે. મારે એ કરવું નથી ભાઈ. ભૂખે મરી જાવ તૈયાર છું, પણ કોઈનો રોલ ફેરવવા તૈયાર નથી. હા, મનુષ્ય જેવો દેહ મળ્યો છે. ભગવાનની અસીમ કૃપા કહેવાય. બડે ભાગ્ય માનુષ તન પાવા, સુર દુર્લભ સદગ્રંથ ગાવા. આ મોંઘો કીધો છે મનુષ્ય દેહ.
ઘડી ન મારે. એમાં કાગડા કાગડી છે ને એની જગ્યાએ જ રહ્યા, એના બચ્ચાને સેવાના બટલા નીકળ્યા, અહીંયા ને મોટા કર્યા. કાગડો લઈ આ બધું ખાવાનું કીધું, પાખો આવી, છોકરાઓને કીધું ચારો ચરવા અમે જાય છીએ અને અમે તમને એક મંત્ર આપીએ છીએ, હું બોલું એ બોલો. તો કે હા, કે પારાજી આયેગા દાના ડાલેગા जाल बिछाएगा जाना मत खाना मत. એ લોકો કાગડા બટલા બોલ્યા, બારાજી આયેગા जाल बिछाएगा दाना डालेगा जाना मत खाना मत. સમજાઈ ગયું? તો હા. કાગડો કાગડી કેમ ચારવા એ નજીક નથી મળતો, આગળ જાય છે, સેજ વેલાપણો થાય તો હમણાં તમારા માટે અમે જરા જરા ખાઈ લઈશું, પણ તમારા માટે મોઢામાં નહીં આવતું ખાવાનું. તો જાય છે એમ. તો કે હા. કાગડો કાગડી છેટા આમ જઈને બેઠા, જોવે છે કે બટલા માળામાં શું કરે છે. તો આમ આમ કરી કરીને જોવે છે માળામાંથી બહાર. ક્યાં પારાજી આવ્યો? તો બોલ્યા, પારાજી આયેગા. એટલે ઓલો આવ્યો. પછી કે જાલ બિછાયેગા, એટલે ઓલા ઝાડ પાસે દાના ડાલેગા, એટલે હાથ ઝાડ ના દાના નાખ્યા. પછી કે જાના મત ખાના મત એમ બોલ્યા, પણ તોય ગયા અંદર અને ખાવાય મીંડા. ઝાડ દેખાય છે પણ ઝાડ નથી દેખાતી. એમ આપણને શુભ કર્મ કરવાની પૂછડી થાય છે ને, પણ પંચ વિષયની ઝાડ દેખાતી નથી. એ માયાએ કરેલી છે. સારું કામ એ માયા કરાવડાવે છે અને નરસું કામ એ માયા કરાવડાવે છે. પંચ વિષય કે જાલ બિછાએ બંધન રચિયા ભારી. लालच से सब जीव फंसे है नहीं निकलन की बारी. अहो प्रभु अचरज माया तुम्हारी. શ્રાપ અને આશીર્વાદ લાગે ખરાબ, પણ આપણી પાસે શરીર હોય તો, શરીર તો ગુરુજીને આપી દીધું છે. શરીરના માલિક ગુરુજી થઈ ગયા છે. વિચારો હારા નારા આવે છે મનની અંદર, એ મનના માલિકે ગુરુ મહારાજ થઈ ગયા છે. અને રામધન ને રૂપિયા છે એના માલિકે ગુરુ મહારાજ છે. હવે કરે છે એ જ. જો કરતા સદગુરુ કરતા સંત કરે નહીં આપા, સિર પર લેવે નહીં બોજ કી મટકી, કોઈ દી નો લાગે પાપા. આ પાપ પુણ્ય ની વાત જ નથી ભાઈ. શું વાત કરતો તો હું? કાગડાની કાગડીની. હા, પછી મંત્ર તો બોલવાનું તો કે આચરણ કરવાનું હતું. હા, એને જે બોલવા માંડ્યા, હવે ફસાઈ ગયા. તો આસક્તિ કેટલી બદલાવની, એ બે એવા. તો આને આપણે મંત્ર આપ્યો તો તોય જ નથી ગયા. પણ આપણે છોકરા વગર તો આપણે કેમ જીવન જીવશું? આમ જ બધા હલાણા કરી કરીને હલવાય છે. એટલે કાગડી ગઈ અંદર, મારા દીકરા વગર નહીં, આ દીકરી વગર નહીં, આને એમાં વયા ગયા હતા બદલા તો. એટલે ઓલો પારજી વિચાર સારું છે કે મમ્મી પપ્પા આવ્યા અંદર, હમેટી લીધી. હા, અને મારી મારીને ખાઈ ગયો એને માણસ. જાગો ને ભાઈ, વચન સંભાળો અને જાગો. વચન ને વચન રેવા દો. માં સારું કરો છો ત્યારે વચન છે,
એના વિભાગ થાય છે. નહરું કરો છો ત્યારે વચનના વિભાગ થાય છે. આભૂષણ બધા બને તો સોનામાંથી ને, સોનામાંથી બને ને આભૂષણ બધા. સોનું રે તો પણ જેવો સોનામાંથી દાણો બનાવ્યો નાકનો એટલે અહીંયા આવ્યું, અને ઝાંઝર બને એટલે પગ પાય આવ્યા. એ તો પગ પાય છે તો હોનું જ છે, પણ ઘાટે બુદ્ધિ વહી ગઈ ને. કાનમાં હેરિંગ આવ્યા, અહીંથી પાછી આમ હેર હોય, અહીંયા પીનું આવી, બોરિયા બકલ આવ્યા, ચોટલો આવ્યો હોસ્ટેલ નાક જેવો સોનાનો, આ દામડી આવી, ટીકો આવ્યો, ટીકો અહીંયા ને દામડી આવડી મોટી અહીંયા હાથમાં પહેરવાના પાટલા, વાક્યાથી માંડીને બધા જે કાંઈ છલા છોલી હાથે ભાઈ ગઈ ઘાટે બુદ્ધિ. આ ઘાટે બુદ્ધિમાં હારું નહરું આવે છે બધું. સોમ બ્રહ્મ ઘાટ લીપે સ્પર્શે નહીં કોઈ, ઘટ ઘટ પ્રગટ રમી રહ્યો ચીને વિરલા. હું તમને એમ નથી કરતો મયુરભાઈ ન માનું, એનું માનવું અને જોઈ લેવું, અને પછી મારા જેવા રૂખડનું માનવું અને જોઈ લેવું. કાંઈ કરશો તો આ ઘરમાં નહીં આવી શકો. મારો સદગુરુ મારો બાપ છે, એના વચન છે. કાંઈ ન કરવું હોય ને તો જ આવજો, નકર આવતા જ નહીં, છાંડી જ જાય જો. હા, ઘરે મજા કરો, બાયડી છોકરા છે, આ કોળ કુટુંબ હોગા વાલા તમારી આનંદ કેળાળ કરો. આવતા જ નહીં અહીંયા. મારો ગુરુ મારું હાજુ કરીને બેઠો છે, એમાં કોઈ બીજા દોઢીનું થવાની જરૂર નથી કે મારા ગુરુના ઘરમાં હું સારું કંઈક કરી દઉં તો શું કરવાનો હતો. મારો ગુરુ છે પૂર્ણ પુરુષોત્તમ આપનાર કૃષ્ણને, પદવી આપનાર કૃષ્ણને, પૂર્ણ પુરુષોત્તમની. આવો મારો ગુરુ છે. तमाम लोग नौकर चाकर थे, सभी लोग चाकर, उनका सदगुरु सरदार है. दासी जीवन घर पैसा दे बाहर निजारा, उसमें क्या जाने संसार. मरता हो मरवा देवाय. आ યુક્રેન માં કેટલાય મેરા જાવને મરતો હોય તો અહીંયા કઈ કરવા. હોશિયારના દીકરાઓ અહીં 2, 4, 5, 25 જણા હોય, એમાં પાછી હોશિયારી વાપરો છો, આમ કરવું જોઈએ તેમ કરવું જોઈએ. અરે હું તમને કરવાનું છોડાવું છું. હાલી નીકળ્યા છો, સારું કરવું હોય તો ન આવતા, અને નહરું કરવું હોય તો ન આવતા. અને સારું નહરું કરવા વાળા અહીં છે ને, એને મેળે છાંડી જવાના, એને મેળે છાંડી જવાના. એ ઝાડ છે, માએ બિછાવેલી, માએ બિછાવેલી ઝાડ છે. જેમ સોના ને સોનું રહેવા દો તો સોના દાણામાં હોય તો ભલે, પગના ઝાંઝરમાં હોય તો ભલે. એમ વચન ને વચન રહેવા દો. આમ ત્રાજુ રાખી, ધરી આમ રાખીને આમ ન મારવું ને આમ ન મારવું, આમ ન મારવું ને આમ ન મારવું. ઘડીકમાં આકારમાં કરું, ઘડીકમાં નિરાકારમાં. હવે દ્વંદ ગયો માય. આકારની નિરાકારી દ્વંદ છે. આ જગતમાં કેટલાય રોલબાજ છે, કુંડાળા વાળા માણસો. કોઈનો સંગ ન કરાય. સંગ કરી કેટલાય માર રોલ ફેરવા આવ્યા તો હું કહું છે જ નહીં મારા પાસે પૈસા, દઉં જ નહીં કોઈને. કાંઈ હોય તો ન દઉં. પૈસા તો મારો હાથનો મેલ છે. ચમત્કારની વાત જ નથી આ કાંઈ. હો હા, એક જ સિક્કો છે. ભક્તિ જ્ઞાન નહીં દોઈ સ્વરૂપા. ઉપર ભક્તિ રાખો, નીચે જ્ઞાન રાખો, ઉપર જ્ઞાન રાખો, નીચે ભક્તિ રાખો. એક જ સિક્કાની 2 બાજુ છે. લેવાલ ને વેચવાલ ને વિશ્વાસ ક્યાં આવે? લેવા વાળા લેવાલ અને વેચવાલ વેચવાળો કલ્યાણ વાળો વિશ્વાસ ક્યાં આવે? કાંટે. ધરીએ વિશ્વાસ આવે. ધરી આમ હોય ને એટલે આપણે ખબર પડે કે આને મને ઓછું નથી આવ્યું.
અને એને વિચાર મેં આને વધારે નથી. હા, દૃઢ મન રાખો એક જડે. આવું તમને કોઈ નહીં કે બધા એમ કહે છે કે આને આમ ખોટું ખરાબ નથી કરવું, સારું કરો, આવું બધા કહે છે તમને. હું સદગુરુનું બાળક છું, સાચું કહેવા ટેવાયેલો છું. ન માનો તો કાંઈ નહીં, ક્યાં તમે મારા ચેલા છો, ક્યાં આપણે લઈ લીધું છે, કાંઈક લઈ દીધું છે. જાયગા ત્યાંથી હવે ચેતી જાવ નથી. તમને એવું લાગતું અરુણ બાપુ ખોટ જાય છે, શું કામ અહીંયા આવો છો, શું જરૂર છે? ક્યાં છો કાના? નકરો નભો કરો તો કાંઈ કરતા નહીં. હે? હા, ક્યાં છે? હા 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 હા. ઓહો બાપરે, અહીંથી કેટલું થાય? અને અહીંથી કેટલા કિલોમીટર થાય રાજકોટ? 70 કિલોમીટર. પૂછો ચંદુભાઈ ને. આ ચંદુભાઈ કે તો હાલો આવી. હા હા, તો તમે આવતા રહ્યો અહીંયા. હા તો પાકો પાકો. हाँ कर ले तू यार दिल से हर जा में वो सही है. એ ક્યું એની કડી શું થાય છે? कर ले तू यार दिल से हर जा में वो सही है. सफर का सौदा એનું નથી ને? कर ले तू यार दिल से. સહસ્ત્ર નામ સાહેબ ના ના ભજન ને નામમાં એની સહી. કાના મને યાદ આવે તો હું આપું. હો હા. અને રાતે તમે આવજો ગમે તેટલા વાગે. રાજકોટ આવવાના છો ને એટલે ગમે એટલા વાગે હોય, 4 વાગે તો આવજો અહીંયા. પાકું હાલો. જય ગુરુ મહારાજ. બ્રહ્માનંદ હોય ને? પાકું હાલો. હા પણ વહેલા મોડું ગમે ત્યારે આવજો રાજકોટ. પાકું ને? રાજકોટ આવો એટલે મારે ઘરે જ સીધા આવજો અહીંયા ગુરુ કૃપાથી. હા પાકું હાલો. જય ગુરુ મહારાજ. કાલ ઈશ્વર આવ્યો હતો. ઈશ્વરિયાને કીધું, મેં સુરેશ ગોરી ગયો, શરીર હોસ્પિટલ લઈ ગયા છે અને પોસ્ટમોર્ટમમાં આપ્યું છે, પણ ઈવડો ક્યાં ગયો? આ તો હોશિયાર ના દીકરા ભજન ગાસ ને ભજનની માં આણસ. તને ખબર છે ક્યાં ગયો? સુરેશ ગોરી ક્યાં ગયો? ભેદ ખોલાય નહીં, હું તને કહીશ નહીં. મને ખબર છે, કારણ કે દીકરા મારાનું ઓળખું છું, પાકો ઓળખું છું. આવડો આવલો મનીષનો બાપ ક્યાં ગયો મને ખબર છે. ગીતામાં ચોખ્ખું લઈ ગયું છે, મન સમેત, પ્રાણ સમેત, ઇન્દ્રિયો સમેત આ શરીર છોડી બીજા શરીરમાં જાય છે. અને ગયો છે કૃષ્ણ પક્ષમાં એકમે. પૂનમ ગયો તો સારું હતું, અજવાડિયામાં કૃષ્ણ પક્ષમાં ગયો છે. દીક્ષણ લાગે છે એક છે તો સાચું કેવું છે ને? સાચું તો કેવું પડશે. મનના ગુરુ તમને મનથી મળશે, સાચી વસ્તુ તમને એમાંથી જડશે. દાસ દયાનંદ ગુરુ પ્રમાણ ચરણે સાચું તો કેવું પડશે. આ રાજુ વાણંદાનો ભાઈબંધ ક્યાં ગયો? કોરોનામાં શરીર પીઠ બાદ નાખ્યું. રાજુ ક્યાં ગયો? વાણંદ છત્રોલા. કોણ? એ કઈ હું થોડો કહું? તારી ટેવડ હોય ને તારામાં જો ઓગળી ગયો વચન ને વચન રહેવા દે તો જ ભેદ ખુલશે. બાકી કઈક આ બે કોડાથી જોયું ને વચન તો નહીં ભેદ ખુલે. આ બે આ કાણા છે. હા આ ઓલા રે છે રાઈતે ઉડે છે ને, હા સંજય ટાઈમે, હા એને રેવાના કાન છે, આના નાક અને મોઢું
અને આ ઉપસ્થ અને ગુદા આ જેટલા દ્વાર રહ્યા ને વચન નથી રહેવા દેતા તમે. 14 લોકમાં વચન રમે છે, 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય અને 4 અંતઃકરણ, અને 14 લોક થી વચન ની આરું છે. અને એ વચન શિરને સાટે છે. 5 વિષયનું કાંઈ ન આવે. જો તો મહંસા વચન વિચારો તો વચને કાર્ય હોય. તમારી એ શું કમાઈ છે તમને ભેદ ખોલીને દેખાડી. તમે ત્યાગ ખોટો કર્યો છે તો ખોટો જ આવે. અમે વાયુ હોય લડવાનું હોય, બીજું શું લડવાનું હોય? વાવી જ નહીં તો આ રમે ઈ ખતરો હાલે કરો ને જીતે કરો, પણ રમે ને ઈ શું ઈડો શું હારે શું જીતે? મારે રમવું જ નથી. રમવું જ મારા ભાઈ રમવું, બીજા કોઈ ન રમવું. એવી ચોપાટ માંડી રે વાલે મારે સોઈનમાં સોઈન જીરો એમાં ચોપાટ માંડી. અને ખેલું મારા પિયું સંગે આજ, અરે હારું તો થાવ પિયુજીની દાસડી રે. અને જીતું તો ભેગા આવશે ભરથાર. કોઈ રે આ 14 લોકનો નાશ ભેગો હોય કોની મોથાજી છે? શું જરૂર છે કોઈની? અનંત કોટી બ્રહ્માંડ નો નાશ આપડા ભેગો હોય, હાલે ચાલે બોલે બે ઉઠેલી દે. અને સેના પિલોડા પાડી કોનું મોવારી? એક ગ્લાસ દૂધ બનાવજો. મનુષ્ય પહેલે બહુ મરે, થોડુંક ઓછું બનાવજો. હા, પુરુષજી નો મળ્યા તો મરવાની બીક લાગત. હવે મરવાનું જ નથી, આ વાત પૂરી થઈ ગઈ. તો નિર્ગુણ, તો નિર્વિકાર, નિર્ભય, સકલ જગમાહી, સબ પર તેરી સાહેબી. ધર્મદાસ તુજ પર સાહેબ નાય. કબીરે કીધું ગુરુ સે લગ્ની કઠિની મેર ભાઈ. વચન થી પ્રીત થાવી હેલી છે, એ હેલી છે. બે જયારે ઉઠાય નહીં. અને એ ટાઈમ મધુનો ફોન આવે, વાલા ઘરે આવો, તમારા વગર હાલતું નથી. તો કેમ કરો? બેઠા રહ્યો એમ સમજીને બોલજો. આ તો રમત આવે એવી છે બધી. હા, કોઈ પણ હોય રમત આવે એવી છે. હું કરવું નહીં કે મારે ચેલા નથી રમે, પણ ધ્યાન રાખવાનું. રમત આવી વગર નો રહી. મારે રમત મારા રામની, રમનારો રામ. જેના હાથમાં દોર છે એને તો ખબર છે. તન કી જાણે મન કી જાણે, જાણે ચિત્તની ચોરી. કાળ બિચારા ક્યાં કરે जिनके हाथ में दौरी. અહીંયા બેઠો સુરેશની બાયડી એમ આવ્યા મારી પાસે. અહીંયા હું તો અહીંયા હું જાગતો હતો, ટીવી જોતો હતો. હનુમાન ચાલીસા આજે હનુમાન જયંતિ છે ને, એટલે કે બધે છે, એટલે અમે કાલ રાખ્યું છે. મયુરભાઈ વાયક દેવા આવ્યા. એટલે શું છે, કાલે બધા એને લાભ મળે. 500-600 માણસો રાખ્યું છે. મહાત્માજી મેં હારું હારું ભાઈ હા. તમને હવે કેવું છે? એકલા હાથમાં થોડીક શક્તિ છે, પણ એ તો હાથની શક્તિ છે. એટલે એ જે કાળે જે આવે 72 વર્ષે શરીરમાં કાંઈક તો આવે ને. 75 નીકળી ગયા. પણ જે આ બધો ખર્ચો કરે છે એ ભાઈ અને ભેગો બીજો ધવલ, એ બે અહીંયા રોકાણા ને જયમાં બપોરે જમવાનું પૂરું થઈ ગયું તો એને માટે નવું બનાવી દીધું બેનું. એ બીજા 2 જણા રાધિકા ને માનસી તો કરી દીધું એને જમવાનું. ઈ જયમાં પછી પાછું કોક આવ્યું. હા, કારણ કે આને તો ખાલી બોલવું. ઓલી કંચનબેન ને મથું એ તો ઠીક છે, ઓલી હતી
જીવરાજ પારકવાડી બે બેનું ભેગી થઈને કરી નાખ્યું ને કર. આ તો આશ્રમ કોને કે આગોતરી ખબર હોય તો મેં કીધું પીંડો જાજો બાંધ નાખવાનો તમારે. તમને ખબર તો છે મયુરભાઈની કે ગમે એટલા ને બેહાડી દે. ઓલી ભંગિયાની 17 વર્ષથી વાત ત્યાં શેરીમાં એ હવે રિટાયર થઈ ગઈ છે, છોકરાને નોકરી મળી છે, છતાંય સંડાસ 15-25 ઘર નાખા કરવા આવે છે અને અહીંયા 12:30 આવે એટલે એમ કે આ માં જમવાનું બાકી છે ને બે જા હાલ બે જા. એ ભંગિયાને આ જમવાનું હું ન જમાનું. હું શુભ કર્મ કરવા આવ્યો જ નથી, અશુભ કરવા નથી આવ્યો, યાદ રાખજો. ન કરવું ન જ કરું. મારા ગુરુ લાજે ખબર છે, મનાય છે મારા ગુરુજી. 5 લાખ મળતા હોય ને તો જરાય આંખમાંથી એક આવડો પડતો ને માય ગયા એને પાપે મર્યા. અને જન્મી ગયા ને તો આનંદ ખીલો કરતો ને પેડા વેચતો નહીં. એને કર્મ કાંઈક હતું તો આવ્યા પાછા રોજ બાદ થઈને. કોઈના 15 લાખ, કોઈના 20 લાખ ખોટા કરી નાખે. હા, કોઈના 30 લાખ ખોટા કરી નાખી. રોલબાજ કહેવાય, ઘોડાડ્યા. હા હા હા, એ તો ગમે એટલો રોલ ફેરી નાખે. તો એક ભાઈ મને કહેતા, મને કે આંકડા મને રમતા આવડે છે બાબુ. આ મયુરભાઈ બધી ચિંતા દૂર છે. મેં એવા કેટલાય ભણવા આવી ગયા અહીંયા, કેટલાય એવા આવી ગયા. અને મેં તોય આવ્યો તો ખબર છે ને કે આમ ફલાણ ઠેકાણે ગયો હતો બાવાએ આમ ટંક ખોયલો ને એમાં નકરી 2000 નોટો હતી અને આમાં જોયેલો થપ્પા લઈ ગયો. એકેય થપ્પો તો આવી દઈ ગયો ખોટી ના. અને તો આ પારેવાનું બધું પાસ હાવ કિલ્લાને માર્ગે છોતું. મેં મોઢે કહી દીધું ઈશ્વરિયાને, હાવ કિલ્લાને માર્ગે છોતું ખોટી ના. 700 રૂપિયા કાઢી દીધા. મેં આવામાં દેવા 700 રૂપિયા નથી જતું પાણી. ભાઈ 700 રૂપિયા કાઢીને દીધા. તમે 500 રૂપિયા ભાઈ પણ મન દે, અમને મન દે. હું કઈ માર દેવા નથી. મારા પૈસા મને આપ્યા હોય તારે માગવાય નહીં. એ જ્યોતિમાં પાસે મૂકાયો કે મારા ગુરુજી પાસે મૂકાય માગવાય નહીં તારે. મન દે ને દઉં બહુ નહીં. મારા પાસે માગતો 700 રૂપિયા દીધા અને આખું કાર્ટૂન આપી દીધું. હવે જીવ કેવો બને, દેવાય ને. મેં તો હાવ ખીલાને માર્ગે છો છેલ્લીમાં કાઢી. જો કૃષ્ણ કે આ કાબર ને ખિસકોલા ને માટે અને આ ભૂકો હોળીથી કરેલો છે આવડી ડબ્બીમાં ઈ અને આવડી ડબ્બીમાં ઈ આને માટે, આ કેળિયુંને માટે, અને આ લાડવા ને ગુંદી આને માટે, અને આ પાણી પીવાના કેરબા. સવારમાં ઘરે નીકળી જાવ, બધું સાફસૂફ કરીને બધા ભરવું. કિલો કરતા આવે નહીં જોઉં ને હું તો હું રાજી થાવ. રાનના હેઠે કરીને કરમની ચુંગારમાં હું કામ કરસ મનમાં કીધું. પછી મેં મોઢે તો કહી દીધું, મેં તો હાવ તું ખોટે માર્ગે છો અને તું હાવ ગેલાન માર્ગે છો. સત્કર્મ કરી તું તારે કરવા હોય તો વિચારો. મારી વાતને વિચાર જીવડો એ ગાંઠ રટકી જવાનું. હજી આવડાય જાય છે. એની અરડે મેં માટલાને પાણી નાખવાના છે, ગોળા નાખ્યા ડેમે જાય. હું ન આવો બંધ. પેલા આવતો ખોટો ભેગો ત્યારે તમે મને આવડો પીંડો દેતા. પછી એમાં લીંબુ જોડો જોડો નાખી. એટલે તમને એમ થયું ભગત શું બોલે છે. હું એમ બોલતો હતો કે ખાવ બાપા કાંઈ જોતું નથી. એટલે તમને એમ થયું આ આવું કા બોલે. મેં તો મારે આ બધું મારનો કુટલા વાળાએ કીધું છે એટલે મારે તો કાંઈક જોતું હોય એટલે આ કીડીને કીડિયારા પહોંચું. અરે હું સત્કર્મ કરું કઈને કરું જ નહીં. આ તો અહીંયા તમારે ભેગો આવ્યો ને હલવાનો એટલે શું થાય. મેં જો ભાઈ હું આ રીતે નાખું ને કાલે તાર પીનું તાર પાય નાખ. તમે કઈ ના ના કાંઈ જોતું નથી. એ જે મેં કીધું જોતો નથી. આવડે આવડે નાખી દો. એ જોતો હોય ત્યારે આવડા નાખો અને ન જોતો ત્યારે આવડા નાખી નાખો. કાટ હટ પરમાર્થની પૂછડ્યું બહુ હારી ના થાવતો તમે એમ. એને ખબર નથી કે અવરા માટલા થઈ ગયા. પાપ કર્યું કે પુણ્ય કર્યું.
કરતો નહીં હો, આને મરી રહીશ. હા હવે જો આ મેં કીધું અને તારી વાતથી વિરુદ્ધ વાત જ થાય છે મારી આખી. અને કોઈને ઓછી ન દેતો ને ધવલાને કઈ ધવલાને કહેજે કોઈને ઓછી ના ન દે, ગમે એવો હગાય હાક પણ હોય તો. છોકરાને નહીં દેવા. અને આપણે પુંચુ ને રૂપેશ ને કહી દેજે એ કોઈને દે નહીં હગાવાલામાં, રોલબાજ છે બધા, પૈસા નહીં દેવાનું. જલારામ ના ગુરુ એ ભોજરામે જલારામ કીડિયારો પૂરતા કે તું કીડિયારો પૂરતો હજી ખાય ને કે નહીં ખાય, નહીં ખાય એ બંધ કરી દીધી. હાલી નીકળ્યા છે. બે કસાઈ લઈને જાતો તો બે ગાયું ક્યાં તો ખપાવા લઈ જાય છે. કેટલામાં લીધી આટલામાં તો પૈસા આપ્યા તો એમાંથી ઓલા 4 લીધી અને ઓલી 2 છોડી મૂકી. ઓલા ગાય કેટલી હતી? 4. પાછ 4 લઈ ગયો અહીંયા જ કસાઈ વાળે. એ કોઈને કર્યું કે પાપ કર્યું. અને આ જૈન લોકો ખાલી 2 ગાય છોડાવી હોય તો છાપામાં આવે. હમણાં 11:30 બંધ કરી દો હવે. તમ તાર પરમાર્થ ની પૂછડી સાજો હે તમે પરમાર્થ ની પૂછડી સાજો. આત્માની વાત કરો, પરમાર્થ ની માં આણો છો. મેં ભાગવતમાં લખ્યું છે નારદીઓ ઊંચી ચોટલી વીણા વગાડતા વગાડતા આવ્યો. શું નારદ મૃત્યુલોકમાં શું હાલે છે? મૃત્યુલોકમાં ઘરે ઘરે સત્સંગ ફાટી નીકળ્યો છે. સત્સંગમાં કઈ ગઈ છે તો સત્સંગમાં છે એવું ક્યાંય નથી નારદ. તો કે સત્સંગનું ફળ શું તારે જાણવું છે? તો કે હા, નરકની અંદર એક કીડો છે, ત્યાં જઈને પૂછ. કીડાને હાય કિંગાને નરક એની હુંડમાં લે છે, પાછું નરક કાઢે છે, પાછી હુંડમાં લે છે અને એમાં નરકમાં પ્રગટ થયો અને નરકમાં સડબે છે. તારે જાણવું હોય તો પૂછે. નારદ ગયો ગોય તો કિંગો પૂછ્યું કે આવરો થઈ ગયો, પાખું ફફડતી બંધ થઈ ગઈ. આવ્યો, કીધું તું પાછો આવજે અહીંયા, જવાબ દેવા મળજે પાછો અહીંયા વૈકુંઠમાં. દાણી આવ્યા નારદજી દેવર્ષિ, પ્રભુ પૂછ્યું ખરા પણ એ અવરો થઈ ગયો. અવરો થઈ ગયો એટલે હા એ ઉકળી ગયો. નો જાણે એવું તો કે ના જાણવું છે? તો હા ફલાણું ગામ જોયું તો કે હા એ ગામમાં તાજો જન્મેલો વાછડો છે, ત્યાં તારે જાણવું હોય. આવ્યો શું બેના કર્યો ને એમાં શું વાંધો? કર્યો મારી દીદી કે છે ને કર્યો દીકરા જઈને કર્યો. માં છે ને ગમે એમ થાય એને થાય ને દીકરા. ગામ ગઈ તું પૂછ્યું તો કે આ આવ્યો છો વાછડો. ત્યાં ગયા, ઓલો રાખતા શાકતા અંદર ગયો, પટારામાંથી ગાલડું ગોદડું કાઢ્યું, ત્યાં ને પોટ લીધું, ત્યાં બઠ્ઠીનું થઈ ગયું. આ ખાલી સત્સંગનું ફળ શું એટલું પૂછ્યું, ત્યાં બઠ્ઠીનો થઈ ગયો. બઠ્ઠીનો
એ ઓલાને કઈ ખબર ન ભરવાડિયાને કે જો આવા આવતા હોય જીવ થોડી વાર પૂરતા એની માને ભારે મારી અને પાછો અંતે ઉકળી ગયો. નારજી નાઠા આવ્યા વૈકુંઠમાં. કેમ દેવઋષિ જાણી આવ્યા? ગયો તો પણ કિંગો અવરોધ થઈ ગયો ને આ બઠીનો થઈ ગયો. હા તો હવે જાવું જાણવા. ફળાનું ગામ જોયું તો કે હા અહીંયા ભામણી છે, એ ભામણીનો ભાયડો મરી ગયો છે અને વિધવા છે, નાની સાંઈ છે, એટલે પૈસાવાળાના છોકરા ઠેકી ગયા છે અને પેટમાં રાખી દીધું છે અને એને ત્યાં હમણાં બાળક જન્મ થયો છે કલંકીણી, પણ એને છોકરું રહે તો શું મરી જાય તો શું? તું અહીંયા જઈને પહોંચજે. હોળી તો ગૌ હત્યા થઈ અને આ બ્રહ્મ હત્યા થાય છે. ભગવાન જાણવું હોય તો જા બિલ લવા ખુશમાં આમાં. એટલે જાઉં છું નારાયણ આવ્યો. ગામ ગોયતું અને અહીંયા પૂછે છે કે હા એક છે ગુણિકા, એનો છોકરો આવ્યો છે. બાપ કોણ છે ખબર નથી, કેટલા ઠેકી ગયા હોય. એટલે પૂછ્યું કાનમાં બીતા બીતા સત્સંગનું ફોન ત્યાં એ અવરીનું થઈ ગયું. હા હવે ગુણિકાનો છોકરો એ બાપ કેને કેવા જાય રીએ તો શું જાય તો શું, એને કઈ એવું હોય નહીં. ત્યાં ફરી આમ ખાડો ફરી દાટી વાત થઈ ગઈ. પૂરી માથે બેલ મૂકી દીધું, કુતરા કોઈ ખોદે નહીં એટલે મીઠું નાખી દીધું 2-4 થેલી. ધીમે ધીમે માની થઈ જાય અને ત્યાં છોકરી રે બેલું એટલે જોર થઈ જાય. બીજું શું થાય? આવ્યા નથી કાં દેવરું છે ભેટલા આવ્યા. પ્રભુ મને તો બીક લાગે છે કેમ કે સત્સંગનું ફળ કોઈ જણાવતું નથી ને ઉકળી જાય છે. એવા કઈ તમને સમજાતું નથી ને? એમાં શું સમજાય? કઈ બોલ્યું જ નથી. બોલે તો સમજાય ને. તો એમ કરો, રાજાને ત્યાં ફલાણા રાજા આ ઓળખો, એ તો મારી બહુ આગતા સાગતા કરે. એને ત્યાં કુંવરનો જન્મ થયો છે એટલે હવે રાજા પાસે મોકલીને મારો ઘોડો રાડો કરવો છે ને તમારે. રાજા પાસે મોકલીને તમારે મારો ઘોડો લાડવો કરવો છે ને? એ ના તમારે સત્સંગનું ફળ જાણવું હોય તો જાઓ, તમને અહીંયા જવાબ મળશે. હું તમને કહું ત્યાં જવાબ મળશે. એ રાત આવ્યા અહીંયા નગરી ગોઈતી, રાજા ગોઈતો. દરબારને કીધું એટલે રાજા વાગતે ગાતે લઈ આવો. આસન દીધું, સિંહાસન. બાપજી જૈનગઢી જૈનભાઈ અમારા ગાદીનો વારસ આવ્યો અને તમે આવ્યા મહાપુરુષ. આજે જયમાં વગર જવાનું નથી. ભેટ સોગાદ બધી જે કાંઈ મૂકતા જતા હશે, કાંઈ લકીર ફકીર ઘડિયાળ બડિયાળ જી જતો હશે, ચેન બેન માદડિયા બાદડિયા માળા ફાળા એ બધું અમે તમને આપશું. હા હમણાં નાળ કાપી અને પારો બાળક કોર જાય નવરાવી ધોરાવી તમે રેશમના કપડામાં તમારા ખોરાક મૂકે છે. થોડીક વાર છે ત્યાં ઓલી હોય ને સુવાણી તૈયાર કરી છોકરાને સરસ લઈ આવ્યા. અહીંથી 12 દીધી ગાય છે હીરની. પારો હોય એમને કરાવતો છે, છપછપાવી શ્વાસો ચાલુ છે. કર્મ બીજ છે બની તેરી કાયા, સોમ દોર છે હંસા ચલે આયા. એવો આડાવડો ગયો ને ત્યાં છોકરાના કાનમાં કીધું સત્સંગનું ફળ શું? એલા હજી ખબર ન પડી. દાંત કાઢે છે, અટ્ટાસી કરે. હજી ખબર ન પડી સત્સંગના ફળની. બાકી કોઈ કઈ બોલ્યું જ નથી. પેલા ક્યાં ગયા હતા? તો કિંગા ભાઈ હું હતો. એ કે નરકનો કિંગો એ હું હતો. પણ તમે ક્યાં ગયા? તો ગાયના વાછડા ભાઈ એ હું હતો. આમ પ્રમોશન મળ્યું મને. હા અને પછી તો કે ફરી ભામણીના પેટે એ હું જ હતો. અને હવે તો કે અહીંયા આવ્યો તો તમને ખબર નથી પડતી આ મારી પ્રગતિ થઈ કે મારી નીચે ગયો. સત્સંગ તમને એક બ્રહ્માંડની ઉપરે મારા ગુરુએ બતાવી દીધી વાટ અને એ વાટના નિશ્ચય થઈ ગયા.
એટલે સારું કરવું હોય તો ન આવતા, અને નહરું કરવું હોય તો ન આવતા. ભલે તમને ખોટું લાગે તો માફ કરજો, અહીંયા આવવાનું જ નહીં. કાંઈ ન કરવું હોય તો આવો આ દરબારમાં, કાંઈ ન કરવું હોય તો જ આવો. 5 વાર બોલીશ, કાંઈ ન કરવું હોય તો આવો આ દરબારમાં. નકરો નફો છે. આ આકાર નિરાકારની વાત નથી. ગુરુ મારો આકાર, આ ગોવિંદ બોલે છે એ નિરાકાર. આકાર નિરાકાર બેયનો ભાંગી નાખે ભેદ. ગુરુ પ્રમાણે છે સાંતળી, ગુરુ ગોવિંદથી અધિક હજુ દિન રાત્રિ. અને વચનને વચન રહેવા દેશો ને તો ભેદ ખુલશે. આંધ્રો ધૃતરાષ્ટ્ર બે એકે મોહાન થતો. ગબા સંજય કોનો શિષ્ય છે? સંજય કોનો શિષ્ય છે? વ્યાસનો. વ્યાસ કોને કહેવાય? વચ્ચેના સેન્ટર થી આમની કોરના પરિઘને નાની પરિઘને અડે ને વચ્ચેથી લીટી જાય તો એ આખી લીટી એને વ્યાસ કહેવાય. વચ્ચેનું કેન્દ્ર હોય અને આમ પરિઘને અડે તો ત્રિજ્યા કહેવાય. હા, એમ વ્યવસ્થિત વાત કરવી જોઈએ. ગોટાળો ન હાલે. ભણે ગણે છો, સાહેબ છો તમે. 1 ઇંચનું પરિકર બંધવું હોય અને આમ કરીને આખું વર્તુળ દોડ્યું હોય તો વર્તુળ 2 ઇંચનું થાય. અને પછી આ પરિઘ ને આ પરિઘ એમાં ઓલા કેન્દ્રમાંથી લીટી આમ જોઈન્ટ કરો ને એટલે એ વ્યાસ કહેવાય. હવે એનો શિષ્ય સંજય. વિચાર કરો. અને એને મૂકો ધૃતરાષ્ટ્રની સેવામાં. તો એ જેના મોહનો અંધ છે એવડો એ શું કે છે? એક હોરી ગયેલી હોય ને તો લોહી પીએ. આને બધાય હોય છે. મોહ સકલ વ્યાધિન કર મૂલા, તે ઉપજય અતિ સુલા. સંજય તો કે હા મહારાજ, કુરુક્ષેત્રના મેદાનમાં મારા અને પાંડુના પુત્રો યુદ્ધના મેદાનમાં શું કરી રહ્યા છે? હવે હસ્તિનાપુરમાં રાજની અંદર બેઠો છે ધૃતરાષ્ટ્ર સિંહાસન ઉપર, અને સંજય આમ જોઈને બધી વાત કરે છે. આપણને હામી દિવાલ ઓલી સાઈડમાં સુધી ખબર નથી. વચન ને વચન રહેવા દો. એ ભાઈ નો ખબર પડે જોડ મારજે જો મને, પણ વચન ને વચન રહેવા દેજો. યુટ્યુબ ના એપિસોડ નો જોવો તો હાલશે. વચન ને વચન રહેવા દેજો. પછી નો ખબર પડે તો કહેજો. ઈશ્વરે મને કે મનોહર ભગવાન આરપાર જતા નહીં કે રામકૃષ્ણ પરમહંસ આરપાર તે જોયા છે? મેં કીધું તો મનાય નહીં. આપણે જોયું હોય તો મનાય. તે ગુરુજી શું દીધું કે તેની હું નહીં હતો ને તેની બંદગી ભરી હતી, તન મન ધન શેન દીધા. એ ગુરુજી પણ શેનેથી આપ્યા એમ કહો છો? તો કે તન ને મન ને ધન ત્રણે આપ્યા. પણ આપ્યા છે ને જે ત્યાં જો બોલવાનું કે બોલો તોય લક્ષ્મણથી વચન. તો કે કૃષ્ણ એ ખ્યાલ નથી આવ્યો. શબ્દનું તમે કહેતા ખ્યાલ હતો ને પછી હું એટલે સવારમાં આવ્યો ને પછી કોઈ છું બધું ઉપદેશનું. પણ તન મન ધન મેં શેનથી જાય મને ખબર નથી. તો દીધા કોને? તો કે ગુરુજીને. એ પીન બ્રહ્માથી પર છે ને? તો કે હા, એને લીધા છે નથી. હવે આજથી કે તો પીન થાય. અજા વચન માંથી વચન જન્મે બહુ કરે પોકાર તમે જોજો રે આમાં જંત્રીનો બજાવનારો કોણ છે એ તમે જોજો રે. આ ભેદ ખોલાય નહીં કોઈને. હું તમને શું કામ કહું છું? વચન ને વચન રહેવા દેજો. તમને દિવાલ નડે તો મને કહેજો. પર્વત નદી નાળા નડે તો મને કહેજો. 14 લોકમાં વચન રમે છે. પિંડબાઈ રમે છે, બ્રહ્માંડબાઈ રમે છે.
14 લોકથી વચન ન્યારું છે. એ વચન શિરને સાટે, 5 વિષયનું કાંઈ ન આવે. અને એ શિરને સાટે અને કે છે એ ઓછા માણસને ન કેવું. એ 52 52 તો એ આવી જ ન હોય. વાણી વર્ણવી શકે નહીં સ્વરૂપ, સદગુરુ કે સ્વરૂપ શું ગાવા ગુરુના ગુણ. જે વાણી વર્ણવી નથી શકતી, વાણી વર્ણવી શકે નહીં સદગુરુ કેરું સ્વરૂપ. અને ભોજરામે જલારામ ને એટલું શબ્દની પાર સદગુરુજીનું રૂપ છે. વચન ક્યાં છે? શબ્દની પાર. હવે શબ્દમાં એન્ટ્રી થાય જ નહીં કોઈ દી. કોણ કરે નિંદા? કીર્તિ નિંદા કોણ કરે? કીર્તિ સ્તુતિ કોણ કરે? તને તારે સ્તુતિ કરે એ ગમે કે નિંદા કરે એ ગમે? એમ ધ્યાન રાખજો. હા, મારા ગુરુની એક ધાંડણીમાં હતો ને એને કીધું કે તારી માને, એમ કરીને અપશબ્દો બેન છે નહીં બોલું, તારી માને તો કે તે મારી મા રે એવું ન કર્યું હોત તો આવું સરસ શરીર બને છે. એ ચેલો થઈ ગયો, જીવો ત્યાં બધી સેવા કરી. ઢાંડિયા ગામ છે અહીં મૈકા પાસે હળમતિયા ગોલ્યા પછી અહીંયા છે માતંગ દેવનું બહાર પાડ્યું છે એનું છોકરું ફરફરિયા વેચે છે. માતંગ દેવના ટેડનો જણ છે. અને ગુરુજી પથ્થર ખાંડવા આવતો હતો અને એમાં ગુરુજીએ કાંઈક એવું કીધું ને એટલે ખારો થયો, અપશબ્દ હોય તારી માને કે, એટલે કે જો તે મારી માએ એવું કર્યું ન હોત તો આવું સરસ સુંદર બન શરીર. તો બોલે બોથી ચાલો સીધો પડકે રાય મા બેનામાં શું જાસ. એને બોલે ગુરુજી જો ખૂંદી ગમે માતા ધરતી, વાઢી ગમે વંદનાય, વચન કવચન મારા હરિગુરુ સંત ગમે, જેમ નીર બધું સાઈડમાં સમનાય. પૂરા ગુરુને સેવીને બેઠો તું બાપ. ધરણી નહોતા, આકાશ નહોતા ચંદ્ર ને સૂરા. આ તે દિન કા ભેદ બતાવો જો સદગુરુ મળ્યા હોય પૂરા. પીર ને પુકારે મુજા ભાવરા, સતી આપણો ધર્મ સંભાળ. પોતાના પુણ્ય વિના પાર નહીં અને ગુરુ વિના મુક્તિ ન હોય. માટે ભૈલાઓ સારું કરતા નહીં, નરસું કરતા નહીં. 2 મિનિટ પહેલા ફોન આવ્યો. મારા ગરીબની વાતને માનજો. તમારા હાથમાં બની રહ્યો હોય તો હું પોતે કહું કે ફલાણું કરો તોય તમારે નો પગ નહીં કરવા. કર્મ ઉપર તમારો અધિકાર છે. છતાંય કર્મણી એ વાધિકાર હસ્તે માં ફરે શું કદાચ. અને તમારું રહસ્ય બધું ગીતાજીમાં છે. બધું રહસ્ય ગીતાજીમાં છે. ખાલી બબલી કીધું કે આલ્યો માથું તમારા ગુરુ સાહેબ તો કે માથું જો હું ઉતારું ને તમે ખૂન કર્યું કહેવાય. માથું તારું હું તારી પાસે માગું છું ને તારે દેવું પડે મને. એ કે લાવો તલવાર દીધી અને બબલી કે માથું કાપ્યું અને આમ પણ જેલ લીધું અને કે દીધું કાયદેસર દીધું. ઘટોત્કચના છોકરાએ તારી કઈ ઈચ્છા નથી ને કે ઈચ્છા તો હતી મારી પણ હવે માથું ગુરુને આપી દીધું. શું ઈચ્છા હતી તો કે મારે આ જબરું યુદ્ધ થવાનું છે મહાભારતનું. એ મારે શરૂઆતથી એન્ડ સુધી જવું છું 18 દિવસનું. કામાક્ષી દેવી ઘટોત્કચની ઘરવાળી અને મૂર નામનો જે રાક્ષસ હતો એની દીકરી મૂરવી, એનો છોકરો આ ઘટોત્કચ, આ ઓલો બબરું. અને કીધું એ કામાક્ષી દેવી પોતે અહીંયા મૂરવી તરીકે પ્રગટ થયા હતા. એ માતા પ્રશ્ન કે
આને સજીવન કરો, માથાને. હવે વિચાર કરો, આ એક કામ કરવા માંડે, આ સુરસ જ છે. હવે એની આંખને નાકને આ બધું કામ કરવા માંડે તો આ બીજાની શું જરૂર છે? એ શું ઈચ્છા તો જોવાની ને, એટલે આમ કરીને માટલો તૈયાર કર્યો, વચ્ચે રાખ્યું. આ જગ્યાએ, આ વચ્ચે જગ્યા રહી ને, ત્યાં રાખ્યું માથું, અને ત્યાં રહ્યું જોયું, અને લડાઈ થઈ. એટલે ઓલો દુર્યોધન નહીં પણ ઓલો ધર્મરાજા કે આ હસ્તિનાપુરનું યુદ્ધ હું જીતો. એ મોટા ભાઈ તમે બાપની જગ્યાએ તો ભલે રહ્યા, પણ આ ભીમની ગદા છે ને એનાથી આ યુદ્ધ જીતા છે. એ છાની મને બેહો બે મોટા છો એટલે લવારા શું ખોટો છો? આ મારી પાસે ગાડી ધનુષ છે એનાથી હું જીતો છું. સહદેવ નકુર કે તમે લોકો કોઈ બધા ખોટે ખોટા હાલી નીકળ્યા છો, યુદ્ધ અમે જીતા છે. એ હું જીતો છું, હું જીતો છું, હું જોતો છું. ત્યાં કૃષ્ણ આવ્યા. કૃષ્ણ ગિલિન્ડર અને હું એની ઘરવાળી છું, એટલે હું ઈથી ગિલિન્ડર. કોઈના બાપની તાકાત નથી મને કર્મ બગાડે. હારું ન કરું, નરું ન કરું, ના નહીં કરું, મારે જોતું નથી કાંઈ. કૃષ્ણ પૂછ્યું કે ભાઈ મેં પાટીલના કહી છે કે અમે જીતા, એ તમે ન્યાય કરો. હું તો સાથ છું, મારે હલાવમાં ધ્યાન દેવાનું હોય, મારું કઈ ધ્યાન નથી કોણ જીતું કોણ. પણ એક છે, એક જણાએ આખું યુદ્ધ જોયું છે, એને ખબર છે કોણ હાથી નો છે કોણ ખોટી નો છે. અત્યારે હાલે છે અહીંયા કોઈક બાય આમથી આમ હાલે, આમથી આમ હાલે, આમથી આમ હાલે બોલ કરતી હોય માઇકમાં. હવે આમ 2 મિનિટમાં 30, 3 મિનિટમાં 30 જવાબ. હા હા જો ઈ ક્યાં માથું આપશે? એટલે અહીંયા ગયા માથા પાસે, ઉપર ટેકરી ઉપર હતું પાછું. પબ્લિક ની કે તમે યુદ્ધ જોયું છે? તો કે હા. શરૂઆત થી એન્ડ સુધી? તો કે હા. તો કે આ એમ કે મેં યુદ્ધ જીતો, આ કે મેં જીતો, આ કે મેં. આમાં સાચું શું છે? તમને મહિનામાં આવશે? તો કે હા. તમે કહેશો એટલે માનશું. તમે જોયું છે આખું? પછી વાત ક્યારે? તો કે આ યુદ્ધ છે ને તમારા પાર્ટીમાંથી કોઈ જીતું નથી. આ કાયામાં 5 ચોર વસે છે, 5 કે સુરતા ન્યારી. 5 ને પકડો, એક ઘર લઈ આવો તો હો જાય હિરલો હજારી. દેવળમાં મારા સતગુરુ બેઠા, નાથ નિરંજન ધારી. અલખ તારી રચના ન્યારી ન્યારી. સાંભળી શકશો? તો કે હા. આવ ભાઈ આવ. બહુ મોડા આવો છો, 9:30 ટાઈમ છે ભાઈ. સત્સંગ નો ટાઈમ 9:30 છે. હા કઈ વાંધો નહીં, ભલે આવ્યા, પણ 9:30 ટાઈમ છે સત્સંગ નો. બહુ મોડું થઈ જાય ભાઈ, ઘરે ગોદડું સુઈ જવાનું, ખોટો ધોકો નહીં ખાવાનો બાબા. ક્યાં રહેતા હોય છે? હા તો વાંધો નહીં, તો વાંધો. બોલવાનું તો કહી દેવાનું, તો કહી દેવું પડે. હા પછી સાંભળી શકશો? તો કે હા. તો કે આ યુદ્ધ 5 માંથી કોઈ જીતું નથી. એને 100 કૌરવોને માર્યા નથી, અને 100 કૌરવ માંથી એને કોઈને માર્યા નથી. આ યુદ્ધ તો દેવકી નંદન કૃષ્ણ જ જીતું છે. સર્વની દોરી એના હાથે ભરાયું ડગલું ભરે. જેવો જંત્ર વગાડે જંત્રી એવો સર નીકળે. હે જેવ તો સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું એમ કરે. જો સુરેશ ગોરી નો તો ગુજરી ગયો કાલે. સાંભળ્યું નામ? સુરેશ ગોરી. એની લાઈનમાં નથી. એમ લાઈનમાં નો આવે. ઠીક હાલો કાંઈ સત્સંગી છે.
બહુ સત્સંગ કરે છે. ઓલા તે દી નતા તેલી સત્સંગ કરવા ઓલા નતા આવ્યા ભાઈ ઈ ગ્રુપ ના હા, એ તમે જવાના હતા ઈ જ ને. છે. કાલ 7 વાગે પ્રોગ્રામ હતો ને કાલ 7 વાગે સત્સંગ થઈ ગયું. સત્સંગ કરતા કરતા સર છૂટી હા, હા, દેવકી નંદન શ્રી કૃષ્ણ એ આયોજિતા છે. પછી કઈ બોલાય તો નહીં. સમજી ગયા કે આપણે આ મુસતા દે છે ને એમાં કાંઈ ન આવે. એ આવી વાત છે. જલરામ આપી દો બાપા, એટલે આ જમવા ભેગી નો થાય.